નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 8 ગણિત વિષયના પ્રથમ પ્રકરણ સમય સંખ્યાઓના ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે। આશા છે કે ભાગ 1 આપે સારી રીતે જોયો હશે તથા આપવામાં આવેલું ગૃહ કાર્ય પણ આપ સારી રીતે કરી રહ્યા હશો। પરંતુ જો હજુ સુધી આપે ભાગ 1 ન જોયો હોય તો તે વિડિયો માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આપ ત્યાં જઈ અને ભાગ 1 જોઈ શકો છો। તો ચાલો આજે શરૂ કરીએ સમય સંખ્યા પ્રકરણનો ભાગ 2। ચાલો પહેલા થોડું આવશ્યક પુનરાવર્તન કરીએ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓ જેમાં શૂન્યનો સમાવેશ થતો નથી। પ્રાકૃતિક સંખ્યાઓમાં જ્યારે શૂન્યનો પણ સમાવેશ કરવામાં આવે છે ત્યારે બનતી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે, જે 0, 1, 2 થી લઈ અનંત સુધીની હોય છે। પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય તથા ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। પૂર્ણ સંખ્યાઓ માટે આપણે સમજ્યા હતા કે પૂર્ણ સંખ્યાઓ સરવાળો તથા ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, પરંતુ બાદબાકી તથા ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી। મતલબ કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતા જવાબમાં મળતી સંખ્યા પણ પૂર્ણ સંખ્યા જ હોય છે। ઉદાહરણ તરીકે 5 અને 6 પૂર્ણ સંખ્યા છે તથા તેમનો સરવાળો 11 પણ પૂર્ણ સંખ્યા છે। એ જ રીતે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબમાં મળતી સંખ્યા પણ પૂર્ણ સંખ્યા જ હોય છે। ઉદાહરણ તરીકે 5 અને 6 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકારનો જવાબ 30 આવે છે, જે પૂર્ણ સંખ્યા જ છે। પરંતુ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી અથવા ભાગાકાર કરતા જવાબમાં મળતી સંખ્યા હંમેશા પૂર્ણ સંખ્યા હોતી નથી। ઉદાહરણ તરીકે 5 અને 6 બંને પૂર્ણ સંખ્યાઓ છે, પરંતુ 5 માંથી 6 બાદ કરતા જે જવાબ મળે છે -1 તે પૂર્ણ સંખ્યા નથી। એ જ પ્રમાણે 5 અને 6 નો ભાગાકાર કરતા જવાબમાં મળતી સંખ્યા પણ પૂર્ણ સંખ્યા નથી, આથી તે બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી। જો પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો, બાદબાકી તથા ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે। મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરતા જવાબમાં મળતી સંખ્યા પણ પૂર્ણાંક સંખ્યા જ હોય છે, જેના ઉદાહરણ નીચે આપેલા છે, જે આપ જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યાઓ પર આ ક્રિયાઓ કરતા જવાબમાં મળતી સંખ્યા પૂર્ણાંક જ છે। પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ પણ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી, અર્થાત કે તેમનો ભાગાકાર કરતા જવાબમાં મળતી સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોતી નથી। જ્યારે સમય સંખ્યાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકારની ક્રિયાઓ માટે સંવૃત્ત છે। મતલબ કે જ્યારે કોઈ સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે જવાબમાં મળતી સંખ્યા હંમેશા સમય સંખ્યા જ હોય છે। હવે સમજીએ ક્રમનો ગુણધર્મ। ક્રમના ગુણધર્મનો અર્થ એ છે કે જ્યારે કોઈ ગાણિતિક ક્રિયા માટે આપેલ સંખ્યાઓનો ક્રમ બદલવામાં આવે તેમ છતાં પણ જો ક્રિયા બાદ જવાબ સરખો જ આવે તો આપેલ સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એમ કહી શકાય। પરંતુ જો આપેલ સંખ્યાઓનો ક્રમ બદલતા જવાબ પણ બદલી જતો હોય તો એનો મતલબ કે આપેલ સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી। ચાલો આને ઉદાહરણની મદદથી સમજીએ। ઉદાહરણ તરીકે 5 અને 7 નો સરવાળો 11 થાય છે। હવે જો 5 અને 7 નું સ્થાન આપણે બદલીએ, મતલબ કે ક્રમ બદલીએ, 5 પ્રથમ સ્થાને છે તેને બીજા ક્રમે રાખીએ અને 7 બીજા ક્રમે છે તેને પ્રથમ સ્થાને રાખીએ, એમ 7 વત્તા 5 કરતાં પણ જવાબ તો 11 જ મળે છે। અર્થાત કે સરવાળાની ક્રિયામાં અહીં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। તથા બાદબાકીનું ઉદાહરણ જોઈએ તો
7 ઓછા 5નો જવાબ 2 આવે છે, પરંતુ અહીં પણ 7 અને 5નો ક્રમ બદલતા તેને આપણે 5 ઓછા 7 લખીએ તો જવાબ બદલી જાય છે. પહેલાં જવાબ 2 આવતો હતો, હવે જવાબ ઓછા 2 આવે છે. અર્થાત અહીં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો ચાલો હવે ક્રમનો ગુણધર્મ વિવિધ સંખ્યાઓના પ્રકાર માટે સમજીએ. સૌ પ્રથમ વાત કરીએ પૂર્ણ સંખ્યાઓની. તો અહીં આપણે જે 2 ઉદાહરણો જોયા તે સરવાળા અને બાદબાકીના ઉદાહરણો પૂર્ણ સંખ્યા માટે હતા. જ્યાં આપણે સમજ્યા કે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, પરંતુ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે અહીં એક ઉદાહરણ છે ગુણાકારનું, તે જોઈએ. પૂર્ણ સંખ્યાઓ 5 અને 6ના ગુણાકારનો જવાબ 30 આવે છે. જો અહીં 5 અને 6નો ક્રમ બદલાવીએ અને તેમને 6 અને 5 લખીએ, તેમ છતાં પણ તેમના ગુણાકારનો જવાબ 30 જ આવશે. મતલબ કે 5 6 પણ 30 થાય છે અને 6 5 પણ 30 થાય છે. આ પ્રમાણે પૂર્ણ સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે ઉદાહરણ જોઈએ. અહીં 4 ભાગ્યા 2 કરતાં જવાબ 2 મળે છે. હવે 4 અને 2 બંને પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલતા તેમને 2 ભાગ્યા 4 એમ કરતાં જવાબ 1/2 મળે છે. મતલબ કે ક્રમ બદલતા જવાબ બદલે છે. આથી ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ક્રમનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સમજીએ. તો સરવાળામાં 5 વત્તા ઓછા 3 જ્યારે આપણે કરીએ છીએ તો જવાબમાં આપણને ઓછા 2 મળે છે. અને અહીં બંને સંખ્યાઓનો ક્રમ બદલતા જો ઓછા 3 વત્તા 5 કરવામાં આવે ત્યારે પણ જવાબ તો ઓછા 2 જ મળે છે. આથી પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આ જ પ્રમાણે બાદબાકી આપેલ છે કે 5 ઓછા ઓછા 3. જ્યારે તેમાં ક્રમ બદલવામાં આવશે ત્યારે ઓછા 3 ઓછા 5. શું લાગે છે આપને? બંનેમાં જવાબ શું હશે? બંનેમાં જવાબ અલગ અલગ આવશે. આથી અહીં આપણે સમજી શકીએ કે બાદબાકી માટે જ્યારે અંકોની સ્થાન બદલવામાં આવે છે ત્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ જ પ્રમાણે જો ગુણાકાર માટે જોઈએ તો 6 ગુણ્યા ઓછા 3 કરીએ અથવા ક્રમ બદલીને ઓછા 3 ગુણ્યા 6 કરીએ, બંનેમાં જવાબ સરખો જ આવશે, ઓછા 18. આથી ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે જોઈએ ભાગાકાર માટે. ભાગાકારમાં 6 ભાગ્યા ઓછા 3 કરીએ અથવા ક્રમ બદલી ઓછા 3 ભાગ્યા 6 કરીએ, બંનેમાં જવાબ સરખો આવશે? જી નહીં, બંનેમાં જવાબ અલગ અલગ આવે છે. અને આથી જ પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ક્રમનો ગુણધર્મ સમય સંખ્યાઓ માટે જોવામાં આવે તો નીચે દર્શાવેલ ઉદાહરણમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા તથા ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પરંતુ સમય સંખ્યાઓમાં જ્યારે બાદબાકી તથા ભાગાકારની ક્રિયાની વાત કરીએ ત્યારે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ અંગેના ઉદાહરણના દાખલાઓ આપણે આવતા ભાગમાં સમજીશું, જ્યારે સમય સંખ્યાઓ આધારિત સરવાળા, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકારના કોયડાઓ આપણે ઉકેલીશું. હવે સમજીએ વિરોધી સંખ્યા. કોઈ એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાથી તેમના સરવાળાનું પરિણામ જો 0 મળતું હોય તો તે બંને સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ઉદાહરણ સ્વરૂપે 5માં ઓછા 5 ઉમેરીએ તો બંનેનો સરવાળો 0 થશે. એ જ પ્રમાણે ઓછા 2માં 2 ઉમેરવાથી પણ જવાબ 0 મળે છે.
તથા 3/5 ઓછા 3/5 ઉમેરતા તેનો જવાબ પણ 0 મળે છે. આથી આપણે કહી શકીએ કે 5 અને -5 વિરોધી સંખ્યાઓ છે અને એવી જ રીતે -2 તથા 2 એ પણ વિરોધી સંખ્યાઓ છે. આના પરથી આપણે એ સમજીએ કે ધન સંખ્યાઓ તથા ઋણ સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય છે. આપને જ્યારે પણ વિરોધી સંખ્યા જાણવાની થાય ત્યારે જો આપને પ્રશ્નમાં ધન સંખ્યા આપેલી હોય તો જવાબમાં આપે ઋણ દર્શાવવાની રહેશે અને જો પ્રશ્નમાં આપને ઋણ સંખ્યા આપેલી હોય તો તેની વિરોધી સંખ્યા તરીકે આપે ધન સંખ્યા દર્શાવવાની રહેશે. હવે સમજીએ વ્યસ્ત સંખ્યાઓ. જ્યારે કોઈ બે સંખ્યાઓને એકબીજા સાથે ગુણવાથી તેમનું પરિણામ જવાબ સ્વરૂપે 1 અંક મળે છે તો તે બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. ઉદાહરણ સ્વરૂપે અહીં 8/21 તથા 21/8 દર્શાવેલ છે, જેમનો ગુણાકાર કરતાં સરખી સંખ્યાઓના છેદ ઉડશે અને જવાબમાં 1 આવશે. આથી 8/21 માટે તેની વ્યસ્ત સંખ્યા 21/8 છે. વ્યસ્ત સંખ્યાઓમાં અંશ તથા છેદ બંને અરસપરસ બદલાઈ જાય છે. તો બાળમિત્રો, હવે આપ આ પ્રકરણમાં સંવૃત્તતા વિશે, ક્રમના ગુણધર્મ વિશે, વિરોધી સંખ્યાઓ તથા વ્યસ્ત સંખ્યાઓ વિશે ઘણું બધું શીખી ચૂક્યા હશો. જો આપની પાસે પુસ્તક હાજર હોય તો પુસ્તકમાં આ અન્વયે ઘણી બધી પ્રવૃત્તિ તથા દાખલાઓ આપેલા છે જે આપ કરી શકો છો. સમય સંખ્યાઓના કોયડાઓ કેવી રીતે ઉકેલવા તે આપણે શીખીશું આના પછીના વિડીયોમાં. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપનું સ્વ અધ્યયન કાર્ય શરૂ રાખજો. ફરી મળીશું. આવજો.